તમે વાપતા હોય ને તો સારા સંસ્કારો આવે બાપ. પણ સિંચન કોનું છે? માનું છે. પોતાના દીકરાનું સિંચન કેવું કરવું એ માના હાથમાં છે. કે જેવા તમારા વિચારો હોય એવા તમારા સંતાન થાય. પૂછો ગઈઠાવ ને ફિલ્મ બિલમ કઈ જોવાય ન દેતા. પૂછો અહીંયા ગઈઠા મારી ઘણા છે. કારણ કે જયારે ઉદરમાં બાળક હોય ને જીજાભાઈ હાલેડા શું કામ ગાતા હતા બાપા? એ શરીરતાના પાઠ આપતા હતા. એવા તો હજારો ઇતિહાસ છે આપણી પાસે કે જનેતાના વિચારો ઉપર બાળકનો જન્મ થાય અને બાળક એ પ્રમાણેનું રૂપાંતર થાય બાપ. અને જનેતા તો જનજે સપુત નર સપુત્ર કા મર્દ હોવો જોઈએ, કા સંત જેવો હોવો જોઈએ, કા સાણો કેતા ડાયો કેવો કોને? કદાચ ગામમાં કોઈ ગરીબ માણસ આવ્યો હોય, 5 રૂપિયાની ભિક્ષા માંગતો હોય કે 2 રૂપિયાની ભિક્ષા માંગતો ને આવો કે મારી બાને પૂછી આવું, એ સાણો નહીં બાપ, એ સપૂત નહીં. જે ખીચામાં લઈ દે ફરતી. 5 માણામાં કેમ બેહવું, ઉઠવું, બોલવું, ચાલવું એ ઈ આવડે ને તો એ સાણો ડાયો માણા કહેવાય. પણ કામાના ભલે જન્મે હે માં, ઈથી તો તું વાંદણી હારી કે નકામા ના ભલે જન્મે, એથી તો એ ભલે પેટે પડે પાણા. હવે કરી કે મહત્વની છો. જો કે તમે ભજન આ તો બિલિયા ગામ છે, ભજન પ્યાસી છે, શબ્દ પ્રેમી છે. જો કે સંસ્કારી ગામ મારા હૃદયમાં બિલિયા ગામનું એવી છાપ છે બાપ. અને ગામ હોય અહીંયા 2 જણા એમય હોય, એમાં કઈ એ ચિંતા ન કરું. બાકી બિલિયા ગામ જેવું મેં ગામ ક્યાંય જેવું નથી બાપુ. બધી રીતે સંસ્કારી, બધી રીતે અમને આનંદ જ આવ્યા કરે. એટલે આ કડી મહત્વની માતા જો ધ્યાન આપજો. આ કડીમાં ભજનમાં કદાચ તમે જાતા હોય, કદાચ ન સાંભળ્યું, પણ આ કડી માથે ખાસ ધ્યાન આપજો. સન્નારી કીધી છે હો. સન્નારી હોય તે સમજે આ હૃદયની વાત ને મારી, આ હૃદયની વાત ને મારી. જનેતાને ઉદર જન્મા શ્રી કૃષ્ણને રામ અવતારી. એ માનો પ્રેમ કેવો છે જોવા માટે ભગવાનને ખુદને એ જનેતાના ઉદર જન્મ લેવો પડ્યો છે ને પ્રગટ થવું પડ્યું છે બાપ. અને જેને માયું નથી એને ક્યાંય મંદિર પૂજાતા નથી, પણ જેને માં મળી છે, માં બાપના નામ મળ્યા છે, ઈ દેવી દેવતાઓને તમે જો એના મંદિરો છે, એના હવ પૂજન કરે છે બાપ. એ બધાને ખબર છે ને મને તમને. પણ અમારી બહેનો દીકરીઓને મારે ઈ કેવું છે બાપ, એ તમને જો સમય મળ્યો હોય, મોકો મળ્યો હોય ને ગઈડા સાસુ સસરા ભેગા હોય ને તો કઈ કમાઈ કરી લેજો. હું કોણ છું, કેની દીકરી છું, કેનું સંતાન છું, આવી તો સમજણ હોવી જોઈએ બાપ. નકર તમે ભજનમાં જાઓ, મને ખબર છે તમે ગોપી બહુ આનંદી છો, એમાં બિલિયાની ગોપીની વાત ન થાય, થાકે નહીં. કાયમી જોવું વર્ષો થયા. હારું ભગવાનની કૃપા કહેવાય. તમને ખોરાક તો હારો મળે છે એ નક્કી થઈ ગયું, પણ જે ખોરાક માટે કમાવા જાય છે, જે મહેનત કરે છે એને સામે જોઈજો બાપ. બીજું કાંઈ મારે માગવું નથી. પણ અમારી બેન દીકરી છે એને કેવું છો કે આ જગતમાં ખરેખર વંદનીય કોણ, પૂજનીય કોણ, ધન્યવાદને પાત્ર કોણ? મા બાપ તો છે, ઈષ્ટદેવ તો છે, પણ મારે એ વાત કહેવી છે, કદાચ દીકરો એના મા બાપની સેવા કરે એ કઈ નવીનતા નથી, એની ફરજ છે. પણ એ દીકરાની વહુ પોતાના સાસુ સસરાને પોતાના મા બાપ જાણી અને સામે પાર ઉતારી દે ને
એ ખાનદાનની દીકરી એને કહેવાય આ કલિકાળમાં. હું એને માનું. બાકી તમે ગોપી મંડળમાં ધમાચકડી બોલાવતા હોય, કથામાં જાઓ, ભજનમાં જાઓ, જો આ તમે કરી ન અગો ને, મા બાપનો પ્રેમ મેળવી શકતા નથી તો ક્યાંય જવાય નહીં, પાપમાં પડશો. હા, હું ચોખ્ખું જ કહું છું. તમે ભજનમાં જાઓ, સંપૂર્ણમાં જાઓ, કંઈક ધમાલું બોલાવો, કરતાલું લઈ, એની ના નથી, મોજ કરો ભગવાનના નામ માટે. પણ જો તમે મા બાપની સેવા કરી શક્યા નથી તો આ ક્યાંય કોઈ પણ જગ્યાએ જવા લાયક જ નથી. ભજન બોલ છે બાપ. એટલે કવિઓ મને તમને બધાને ટકોરી સુંદર મજાની એક જ વાત છેલ્લી લઈ લઉં કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. કેમ કે લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેનાથી નો ઠર્યા. ધનસુખભાઈ, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેનાથી નો ઠર્યા. ઈ લાખ નહીં પણ હાવ લાખ છે. ઈ માનવું ભૂલશું નહીં. એમ કવિઓ મને તમને કહે. પાછું બીજું શું કહે? જો મા બાપ જેને સંતાન નથી હોતા ને, ઈ મા બાપની પાસે કઈક બેહજો કેવી વેદના હોય છે. આ જે વાંજિયાપણું બહુ અઘરું છે આ સમાજમાં જીવન જીવવા માટે. તે પથ્થર પૂજા પૃથ્વી તણા અને ત્યારે દીઠું તમે મુખડું. ઈ માનતાઓ આખડી કઈક કરી હોય, હૃદયનો પ્રેમથી એના ઈષ્ટદેવને કુળદેવીને ભજન કરતા હોય, અને ત્યારે એક દીકરાનો જન્મ થાય. પણ એ પથ્થરના પૂજનાર સામે ઓહો તમે ઝેર કદી ઓકશો નહીં. તમે બીજું ન આવડે કાંઈ નહીં, પણ મા બાપના હૃદયને ઠેસ લાગે ને એવું જીવન જીવશો નહીં. બાપ ભેગા પેડા ભાણા ખખડે એની ના નથી, એ ખખડે. પણ હું કોણ છું? મારા મા બાપ એ વૃદ્ધાશ્રમમાં જાય? મારો બાપ મારો હાહરો ખૂણામાં ખાટલામાં બેઠો રહીએ એ ધિકાર છે. એની દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ હોય. અને એવાને ભજનમાં ન જવાય, કથામાં ન જવાય. એમ છે કે હું દેખાડો કરવો. અમુકના પાપમાં પડ્યો ઓલો બધું નોંધે છે, એની પાસે ફોટો તૈયાર જ છે. હા, તમે એમ નહીં માનતા અમે છેતરે નહીં એને છેતરાય નહીં. અબજોનો આરતીઓ દિશે. મારો નાચ કોઈ દી કોઈનાથી છેતરાય નહીં બાપ. એ કોઈને છેતરતો નથી, તેમ છતાં અબજોનો આરતીઓ. તમે એક વિચાર તો ખરા, એક જેવું બીજું બીબું મલકમાં જોવા ન મળે. હા, આ બિલિયા ગામમાં મગનભાઈ નું અહીંયા લેબલ લગાડી દીધું, એક બીબુ અહીં દીધું. હવે આ બીબુ તમે અમેરિકા જાઓ તો આ જેવું મોડલ મળે નહીં. તો એની કેટલી બધી કરામતી છે બાપ. મને બોલવાનું મન થઈ ગયું, હવે વધુ સમય નહીં લેવાનું. જો આ મંડળ દ્વારા